દોસ્તો, અમારા મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. હેલો દોસ્તો, રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. અમે આવ્યા છીએ ખેતરમાં આટો મારવા. અમારું બકાલું સોંપેલું છે ને એમાં જો આવું કાંક બકાલું થઈ ગયું છે ઓડું. હા, અમે બદામ કાપી નાખી છે. કવડી મોટી થઈ ગયો, હજી વરદીની નથી ત્યાં કવડી મોટી થઈ ગઈ. બધા આપણા ખેતરમાં કાંક તમને નજારો બતાવો, આવો કાંક નજારો છે. જો બાજરી થઈ ગઈ છે અમારા ખેતરમાં. અમારા બાની એની બાજરી છે, એક વીઘો છે એમાં જો આટલી બાજરી થાય છે. એમાં પછી મકાન પણ બનાવેલું છે એક વીઘામાં. જો આ મકાન એક વીઘામાં બનાવેલું છે. અને વરસાદ જામ અંધારેલો છે. આ બાજુ આવશે કે નહીં આવે આપણે વરસાદ? આ બાજુ વરસાદ આવશે એવું લાગે છે. આવશે કે નહીં આવે? આવી જાય તો સારું. વરસાદ આવશે એવું લાગે. આ બે બાજરી અલગ અલગ હોય એમ નથી લાગતું? તોડી નાખે આ બધું. આવડી આ બાજરી, આ નાના કાકા વાળી ને આપણી બાજરી કાકા અલગ અલગ નથી લાગતી? અલગ અલગ છે એ બાજરી. આ બે મોટી હોય એવી મોટી છે ને નાની છે. અને એવી બાજરી છે. નેન્સી બેન મને જો ખેતરમાં આટો મારે. હું નેન્સી હું દેખાડા? હે ડુંગળી શું છે? ડુંગળી કયા સોંપી? ડુંગળી ત્યાં છે ડુંગળી. હા, નેન્સી ખબર પડે જો ડુંગળી છે. બીજું શું છે? બીજું કાઈ નહીં. હાલો બીજું કાઈ નહીં. તો આપણે હવે ઘરે જઈએ છીએ. બહાર રસ રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગી ગયા છે? 5:45 થઈ ગયા છે. હરી જવામાં કઈ આવતું નથી કામ. હવે પવન ઉડી જાય છે, ફૂલડા ને બધું. આ દેશી ભીંડો, લાલ ભીંડો છે. દેશી ભીંડો લાલ. કેટલા જાતના ભીંડા આવે? 3 જાતના આવે ને. કેવો નજારો છે. બોલતી જા. હાલો હવે અમે જઈએ છીએ ઘરમાં. ખેતરની બહાર નીકળી ગયા છીએ. રાતરાણીના ફૂલ પણ મસ્ત આવે છે. હાલો, આજ મારે બનાવવાનું છે ગવાર સોડાનું શાક. કોને ગવાર સોડા થાય છે એ પણ કમેન્ટ કરજો. અમારે ત્યાં વેચાતો અમે લીધો છે. અમારે થાય પણ હજી વાર લાગશે. અમારે બનાવવાનું છે સોડાનું શાક, ગવાર સોડા. જો હું તમને બતાવું કેવા આવે ગવાર સોડા અને કોને થાય એ પણ કમેન્ટ કરજો. જો આવો ગવાર સોડા હોય. જો આ 20 રૂપિયાનો 250 લીધેલા છે મેં. એમાં પાછા બટેટાઈ નાખવાના ભેગા, ત્યારે અમારે શાક બને. જો પછી અમારે ખેતરમાંથી દેશી ભીંડો પણ ઉતાર્યો લીલો. કાં નેન્સી? લાવ હું બતાવું. જો અહીંયા લ્યો લીલો ભીંડો. મસ્તીનો છે હો. હા, દેશી ભીંડો છે. આ ખેતરનો તાજો ભીંડો છે, પણ એની કઢી બનાવવાની છે અમારે કાલે. તો આપણે હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. એ બતાવી દીધું છે મેં. સોડા ગોળથી આદુ ને પાદું. આદુ ને પાદું અમારે શિવમભાઈ શું કરે? જો રખડીને ભૂખા થઈ ગયા ભાઈ. સવારના મસ્ત ધારા વૈયા જાય ને પછી અત્યારમાં આવે અમારે સેવક બની ગયા મસ્ત ધારા જા. હાલો તો દોસ્તો, અમને લાઈક કમેન્ટ શેર કરતા રહેજો. ઓકે બાય દોસ્તો, ટાટા.